નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી ₹18.24 લાખની છેતરપિંડી કરી। હિંમતનગર શહેરમાં પાનપુર પાટિયા પાસે આવેલા ઝેડ ક્રાઉન કોમ્પ્લેક્સમાં પાસપોર્ટ અને વિઝાના કામના નામે ચાલતી એક ઓફિસ દ્વારા ભવ્ય છેતરપિંડીનો મોટો ભાંડો ફૂટ્યો છે। ફરિયાદ મુજબ સોનુ મિશ્રા, સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના માલિક સમન લોઢા અને હસીબ લોઢા એમણે મળીને ઓફિસ શરૂ કરી હતી। તેઓએ ગ્રાહકોને વિદેશ મોકલવાની લાલચ આપી પાસપોર્ટ એકત્ર કર્યા હતા અને રૂપિયા પણ વસૂલ્યા હતા। છેલ્લા કેટલાય દિવસથી લોકોના ટોળા ઓફિસ આગળ જોવા મળતા હતા। ગ્રાહક પાસેથી કુલ ₹18,24,000 રોકડા તથા ઓનલાઈન બેંક ખાતામાં લેવામાં આવ્યા હતા। ઉપરાંત અનેક લોકોના પાસપોર્ટ અને રકમ પણ તેમના હાથમાં સોંપવામાં આવી હતી। આરોપીઓએ લોકોને ખાતરી આપી હતી કે તેઓને જુદા જુદા દેશોમાં મોકલી આપશે, પરંતુ વાસ્તવમાં કોઈને વિદેશ મોકલ્યા ન હતા। ઘણા લોકોને વર્ક વિઝાની જગ્યાએ ખોટા દસ્તાવેજ બનાવી વેપાર વિઝા આપી દીધા હતા। ફરિયાદ મુજબ આ સમગ્ર કાવતરું પૂર્વ આયોજનબદ્ધ રીતે રચવામાં આવ્યું હતું। આરોપીઓએ ઓફિસ બંધ કરી દીધી, પોતાના મોબાઈલ ફોન પણ બંધ કરી નાસી ગયા, જેના કારણે પીડિતાઓને છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ભોગ બનવું પડ્યું। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આવા કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે, જે તપાસમાં બહાર આવી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, એક ભારત ન્યૂઝ, સાબરકાંઠા।